જય માતાજી દર્શક મિત્રો જો તમે નવા યુટ્યુબર છો તો આ એક પ્રશ્ન તમારા મગજમાં હંમેશા આવતો હશે કે બ્રો આપણા ચેનલ ઉપર 1000 સબસ્ક્રાઇબર છે અથવા 2000 સબસ્ક્રાઇબર છે, પરંતુ જ્યારે આપણે વિડીયો અપલોડ કરીએ છીએ તો તાત્કાલિક 2000 વ્યૂ આવી નથી જતા. તો આનું શું કારણ છે? તો મિત્રો આનું કારણ એ જ છે કે અત્યારની જે ઓડિયન્સ છે તે સબસ્ક્રાઇબ તો કરી લે છે, બરાબર, સબસ્ક્રાઇબ કરી લે છે, પરંતુ બેલ આઇકન દબાવતા નથી, જેના કારણે જ્યારે તમારે વિડીયો અપલોડ તમે કરો છો ત્યારે તે વિડીયો યુટ્યુબ નોટિફિકેશન તરીકે તમારા સબસ્ક્રાઇબર પાસે પહોંચાડતો નથી, કેમ કે એને બેલ આઇકન ટચ કર્યું હશે તો જ તે નોટિફિકેશન ત્યાં પડશે ને તો જ તે તમારા વિડીયો એની પાસે પહોંચશે, બરાબર. એટલે આના કારણે આપણે મારે તો 2000 સબસ્ક્રાઇબર છે પરંતુ વ્યૂ એટલા બધા મારે કેમ નથી આવતા? તો આનું કારણ આ છે કે એમાંથી કેટલા સબસ્ક્રાઇબર તો તમારા ડેડ થઈ ગયા હોય. ડેડ થઈ ગયા એટલે મરી નથી ગયા, ડેડ થઈ ગયા એટલે કે એ બીજાના વિડીયો જોવાનું પસંદ કરી ચૂક્યા હોય છે, ઓલરેડી કન્ટેન્ટ બીજાનું રેગ્યુલર જોતા હોય, એટલે જે એના વિડીયો યુટ્યુબ વાળાને શેર કરતા, તમારા વિડીયોને શેર ન કરે, બરાબર. તમારું કન્ટેન્ટ ધીમે ધીમે લોકો જોવાનું ચાલુ કરશે, એમાં કન્ટિન્યુ વ્યૂ આવતા જશે અને લોકોને પસંદ આવતું જશે, તો ફરીથી ધીમે ધીમે ઓડિયન્સ તમારી બંધાશે અને તમારા જૂના વિડીયો પણ પાછા દોડવા મળશે, ચાલવા મળશે, એમાં પણ વ્યૂ પડવા મળશે. એટલે પછી તમારું એલ્ગોરિધમ તમે 20-25 વિડીયો નાખશો પછી એક બંધાશે કે તમારા વિડીયો નાખ્યા ભેગા તમારે સબસ્ક્રાઇબર છે એનાથી 50% વ્યૂ તમારે આવી જશે. તો આનું કારણ આ પણ હોઈ શકે છે કે તાત્કાલિક વિડીયોમાં વ્યૂ આવતા નથી, કેમ કે અત્યારનું જે ઓડિયન્સ છે એ બેલ આઇકન ટચ કરતું નથી. અને અડધા સબસ્ક્રાઇબર તો આપણે શોર્ટમાં આવેલા હોય છે, અને શોર્ટમાં તો કોઈ બેલ આઇકન દબાવતું નથી. શોર્ટમાં સબસ્ક્રાઇબર આવી જાય પણ એ ડેડ સબસ્ક્રાઇબર હોય છે, એ આવીને આપણી ચેનલમાં જોવે ખરા, પરંતુ એના આપણે જે નોટિફિકેશન જે હોય છે આપણી ચેનલના આપણા વિડીયોના એ ત્યાં પડતા નથી, એટલે ડેડ સબસ્ક્રાઇબર હોય છે. આપણામાં શો તો કરે પરંતુ જેટલા આપણે સબસ્ક્રાઇબર હોય એટલા વ્યૂ આવતા નથી. પછી તમારું કન્ટેન્ટ સારું છે તો ભલે તમારા 500 થી 1000 સબસ્ક્રાઇબર છે, પરંતુ તમારા વ્યૂ કેટલાક એની બહાર જતા રહેશે. પણ કન્ટેન્ટ સારું બનાવવું પડશે તો જ આપણે આગળ વધશું. અને બીજું મિત્રો, તમે જોતા હશો કે કોઈ પણ મોટો યુટ્યુબર છે એને 2-3 મહિના વિડીયો નથી અપલોડ કર્યા, નથી નાખ્યા, પરંતુ જ્યારે એ ફરીથી આવે છે, જ્યારે ખૂબ મોટો યુટ્યુબર, એટલે કે આપણે દાખલા તરીકે ખજૂરભાઈને લઈ લઈએ, ખજૂરભાઈ વર્ષમાં 1-2 સિરીઝ લઈને આવે છે, કોમેડી સિરીઝ, બરાબર, પરંતુ 4 મહિના 6 મહિના પાછો બ્રેક લઈ લે છે. તો જ્યારે એ પાછા આવે છે તો તે શું કરે છે કે 1-2 રીલ બનાવે કે ભાઈ અમારી નવી સિરીઝ આવી ગઈ છે, તમે અમને ખૂબ પ્રેમ આપજો, સપોર્ટ આપજો, એમ કરીને એવી 2-3 રીલો બનાવી ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે એમાં વાયરલ કરે છે અને અપલોડ કરે છે, જેથી કરીને એના પ્રેક્ષકો પાસેની ઓડિયન્સ પાસે, એના ફેન પાસે એ માહિતી પહોંચી જાય છે કે ખજૂરભાઈ ફરીથી વિડીયો લઈને આવ્યા છે, ચાલો આપણે એની ચેનલને વિઝિટ કરીએ અને જોઈએ કે શું વિડીયોમાં બનાવ્યું છે અને કેવું કન્ટેન્ટ આવે છે. તો આ પણ વસ્તુ તમારે કરવી જોઈએ કે જેથી કરીને તમારું જે જૂનું ઓડિયન્સ છે એને માહિતી મળે કે ભાઈ ફલાણા ભાઈ છે અને આપણી ફરીથી ચેનલ શરૂ કરી છે, પાછા વિડીયો નાખવાનું ચાલુ કર્યું છે, ચાલો આપણે જઈને જોઈએ. તો 1-2 રીલ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક છે, યુટ્યુબ છે એમાં તમારે અપલોડ કરવી જોઈએ શોર્ટ તરીકે, તો લોકો સુધી માહિતી પહોંચી જાય. તો બસ આ ઝીણી વાતો છે, આ બધી ધ્યાન રાખીને ફરીથી કામ ચાલુ કરશો અને કન્ટેન્ટ સારું બનાવશો એટલે અવશ્ય તમારા વિડીયો ચાલશે.